અત્યારે આ ગુજરાતના કહેવાય ને તો કે ફાર્મર જેનજી આંદોલન ચાલી રહ્યા છે। એટલે આ ગુજરાતનો ખેડૂત હવે દરેક યુવા વર્ગ પણ હવે ખેતીમાં આવી રહ્યો છે। એટલે આ ફાર્મર જેનજી ની જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો સરકાર એનું પરિણામ ભોગવશે। જેતપુરમાં છેલ્લા 3 મહિનાથી ખેડૂતો વળતર માટે એમની પોતાની માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા। પ્રતિક ઉપવાસ પણ કર્યા। ઉપવાસ પછી પણ કંઈ નિર્ણય એટલે કે સરકારે જે નિર્ણય લીધો એમને ન સારો લાગ્યો એટલે આંદોલન 3.0નું શરૂઆત કરી, એટલે કે ત્રીજો પાર્ટ આંદોલનનો જે છે એ શરૂ કર્યો। જેતપુરની સત્યાગ્રહ છાવણી ખાતે અલગ અલગ સભાઓ રોજ યોજાય છે। ગઈકાલે જે સભા યોજાઈ એમાં મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ પણ એમના સમર્થન આપ્યું। મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલ પણ ગઈકાલે ત્યાં હાજર રહ્યા અને એમને સરકારને ચીમકી આપી। સરકારને ચીમકી આપતા એવું કહ્યું કે ખેડૂત જ પોતાના જમીનની કિંમત નક્કી કરી શકે છે, બીજું કોઈ નક્કી ન કરી શકે। એટલે જો પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી વીજ પોલ નહીં જ નાખવા દઈએ અને જો મુદ્દો ગુજરાત સરકાર પણ નહીં સાંભળે તો પછી રાષ્ટ્રીય લેવલ એટલે રાષ્ટ્રીય સ્તરે આંદોલન પણ કરીશું, એ ચીમકી આપી। બીજી બાજુ જેતપુર આંદોલન સમિતિના આગેવાન નેહુલ અમૃત્યા પણ ગઈકાલે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ચીમકી આપતા એમણે એવું કહ્યું કે હવે ફાર્મર જેનજી આંદોલનની શરૂઆત થશે, કારણ કે બધી જ બાજુ ચારે બાજુ જેનજી પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને સરકારે જ્યારે જેનજીનું સાંભળવું પડે છે ત્યારે ફાર્મર એટલે ખેડૂતો જેનજી બની અને જે જેનજી ખેડૂતો છે એ આંદોલન કરશે। તો ગઈકાલે ત્યાં શું થયું, સભા દરમિયાન જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, ત્યાં જે આગેવાનો હતા એ જે કહી રહ્યા છે તે સાંભળો। फसल के वाजिब दाम तो दे ही देंगे क्योंकि उसके ऊपर खर्चा किया होता है, मगर हमें मालूम है कि खर्चा देने से काम नहीं चलेगा। उनको 50% मुनाफा देंगे और वो कीमतें हम किसानों को दे देंगे। उसके बारे में, यही मांग के बारे में 376 क्रमांक की याचिका हमने सुप्रीम कोर्ट में दायर की थी और वो याचिका में मांग ये की थी कि ये स्वामीनाथन कमेटी की ये सिफारिश ये देश में नहीं लागू कर रहे हैं। कांग्रेस वाले 10 साल से ये अहवाल पड़ा है, तो इसके बारे में सुप्रीम कोर्ट निर्देश दे। बीजेपी की निवडणूक वचन पत्र में ये बात आ गई तो हम खुश हो गए कि ये आएंगे और ये करेंगे। नरेंद्र मोदी इतना गद्दार आदमी। અત્યારે આ ગુજરાતના કહેવાય ને તો કે ફાર્મર જેનજી આંદોલન ચાલી રહ્યા છે, કારણ કે આ જમીન છે ને એ વારસામાં દરેક જે બાપ દાદા વાવે છે દરેકને જમીન પોતાના દીકરાને મળવાની છે। એટલે જે દિલ્હીમાં જેનજી આંદોલન થયું હતું બરોબર, એને એક મંત્રીનું ખાલી રાજીનામું લીધું છે। આ તો જગતનો બાપ છે, ધારે ને તો આખી સત્તાને પલટી નાખે। અને ગુજરાતનો ઇતિહાસ છે, કોંગ્રેસને પલટવા વાળું એ આ 56 લાખ ખેડૂત હતા અને ભાજપને પણ જડિયા મૂળથી કાઢશે તો આ ગુજરાતનો ખેડૂત કાઢશે। એટલે આ ગુજરાતનો ખેડૂત હવે દરેક યુવા વર્ગ પણ હવે ખેતીમાં આવી રહ્યો છે। એટલે આ ફાર્મર જેનજી ની જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો સરકાર એનું પરિણામ ભોગવશે। જે મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે છેલ્લા 90 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનમાં ઘણા બધા પ્રયત્નો કરીને સરકાર સુધી અમારી માંગ પહોંચાડેલી છે, એટલે આ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માગે છે। ત્યારે આજે જેતપુર ગામથી જે સત્યાગ્રહ પાર્ટ 3 ચાલી રહ્યો છે, આ આંદોલનને સમર્થન માટે યુપી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આવનારા સમયમાં આંધ્રપ્રદેશ અને કેરળથી પણ કિસાન નેતાઓ અહીં આવવાના છે। અને આવનારા સમયમાં મોરબી જિલ્લામાં મહાકિસાન પંચાયત બોલાવવાના છીએ અને સરકારને જડબાતોડ જવાબ આપવાના છીએ કે અમારી માંગ સંપૂર્ણ કાયદાકીય માંગ છે। અમારી માંગને સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે शांतिपूर्ण रीते हमारी मांग स्वीकारवामां आवे, अभी हमारी तैयारी है। एक देखो कि देश भर में किसान की हालत तो बहुत बुरी होती है और दिन ब दिन बुरी हो रही है। इसमें ये जो आंदोलन चल रहा है ये तो अपने मुआवजे के लिए ज़्यादा से ज़्यादा हो रहा है कि यहाँ तो अदानी अंबानी को तुम एक लाख एकड़ ज़मीन दे रहे हो और 1 रुपया में दे रहे हो। सरकार की ज़मीन है, सरकार क्या कर रही है हम नहीं सोचेंगे, लेकिन जब हमारे ज़मीन से तुम्हारे लाइट के खंभे जाएंगे, उनके वायर जाएंगे, तार जाएंगे, बिजली जाएगी, तो हमारी जो लैंड है वो प्रभावित हो रही है और इस ज़मीन में हम कोई खेती नहीं कर सकते। तो इसका नॉन यूज़ हो रहा है। हमारी तुम एक्विजिशन नहीं करते लेकिन ये आप इस्तेमाल करेंगे और तुम्हारे इस्तेमाल के बाद हमारी ज़मीन तो ख़राब होने वाली है और ये हमारे उपयोग की नहीं रहेगी।
आज जो आप कीमत दे रहे हो ये हमें बिल्कुल मान्य नहीं है। जमीन हमारी, भाव हमारा रहेगा। ये हमारे जमीन का भाव तुम करने वाले कौन हो? अगर जमीन का भाव हम जो चाहते हैं वो मिलेगा तो ही हम जमीन देंगे, वरना कोई खंबा हमें हमारे जमीन में रुकने, आपको इस्तेमाल करने नहीं देंगे। और इसके लिए हम सिर्फ गुजरात के किसान है ऐसा नहीं है, तो पूरे देश के किसान अभी इकट्ठा हो रहे हैं और यहाँ मोरबी जिले में हम देश भर के किसान लाके खड़े करेंगे और आपको ये काम करने नहीं देंगे। ये तो हमारा वादा है।